નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાક્યા સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાઓ એકદમ નજીક આવી ગઈ છે અને આપણે સૌને મૂંઝવતો પ્રશ્ન અને એ વિષય અંગ્રેજીમાં હોય તો કે ભાઈ પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા। અત્યાર સુધી આપણે પ્રશ્નોના જવાબ એવી રીતે લખ્યા છે, એવી રીતે લખ્યા છે, કેવી રીતે લખ્યા છે ને હું હમણાં કહીશ। કારણ કે અત્યારે કોઈ પણ વ્યક્તિ હોય એને ઘણા બધાને એમ માનો કે 100% વિદ્યાર્થીમાંથી ફક્ત 5% એવા વિદ્યાર્થીઓ છે કે જેને પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર ગોતતા નથી આવડતું। હે શું કરે કે ભાઈ ગમે એવો ક્વેશ્ચન પૂછ્યો ને અઠિયો જ મારવાનો હોય। અઠિયો મારવા માટે શું કરશે, કઈ પ્રશ્નમાં કયો શબ્દ એવો છે કે જે આપણને પેરેગ્રાફમાં લાગતો હોય, જે આવ્યો આગળના ફૂલ સ્ટોપ થી લઈ ત્યાંથી ચાલુ કરીને પાછળનો ફૂલ સ્ટોપ આવે ને ત્યાં સુધીનું મૂકી દે, રેડી। અરે એમ નો ચાલે વિદ્યાર્થી મિત્રો। પરંતુ મેં જેમ કીધું કે ભાઈ 95% વિદ્યાર્થીઓને આ પ્રશ્ન છે એ મૂંઝવતો રહે છે કે એનું સોલ્યુશન કેમ। અને ઘણા બધા વિદ્યાર્થીઓની બહુ બધી કોમેન્ટ છે, સર પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર કેવી રીતે લખાય એના ઉપર વિડીયો બનાવો। એટલે તમારી ફૂલ જોશ જે ફરમાઈશ હતી એને આપણે સંપૂર્ણ કરીએ છીએ અને આજે પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે લખાય ને 100% આવડી જ જશે। પરંતુ તમારે આ વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું છે। વિડીયો ગમે તો લાઈક કરો, હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જેટલા પણ વિદ્યાર્થીઓ તમારા ટચમાં છે, તમારા મિત્રો છે, એ બધાને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે વગર ટાઈમનો વેસ્ટ કરીએ આપણે આપણા આ સરસ મજાના ટોપિકની શરૂઆત અને એ માસ્ટર બ્લાસ્ટર વિજય નાક્યા સાથે કરીએ। તો શું કે છે, ઘણીવાર આપણને એવા પ્રશ્ન પૂછાતા હોય છે કે પહેલા હું તમને એનું માળખું કહી દઉં કે ભાઈ આ શું છે, પછી આપણે 1 by 1 છે એ ટોપિક પ્રમાણે જોતા જશું। પહેલું તમને અહીંયા એક પ્રશ્ન પૂછેલો છે કે હુ સ્પીક્સ ગુજરાતી। ભાઈ ગુજરાતી કોણ બોલે છે? સાદો વર્તમાન કાળ ભણ્યા હશો વિદ્યાર્થી મિત્રો। આમાં બધાય કાળની બહુ વાતો આવશે અને તમામ કાળ આવા એનિમેશનથી ભરપૂર રીતે અને એવા એક્ઝામ્પલ સાથે મેં બનાવેલા છે અને આપણી ચેનલમાં ઓલરેડી અપલોડેડ છે જ। તો એની તમામ પ્રકારની લિંક ક્યાંય ગોતવા નથી જવાની, ડિસ્ક્રિપ્શનમાં ટેન્સીસ લખેલું જ છે, એની ઉપર તમે ક્લિક કરી તમામ વિડીયો જોઈ શકો છો। એ તમામ વાક્ય રચના એકવાર જોઈ લેશો એની પહેલા આ વિડીયો જોઈ લો એટલે તમને ખબર પડે કે કેવી રીતના શું કરવાનું છે। હુ સ્પીક્સ ગુજરાતી કે ગુજરાતી કોણ બોલે છે? તો વિદ્યાર્થી મિત્રો આમાં તમે જુઓ બધું સેમ ટુ સેમ જ છે, બરોબર છે। તમે જો સ્પીક્સનું સ્પીક્સ રાખ્યું, ગુજરાતીનું ગુજરાતી, અહીંયા વુની જગ્યાએ ફક્ત અજય લખ્યું છે કે ભાઈ અજય ગુજરાતી બોલે છે। સેમ અહીંયા જુઓ વુ સ્પોક ગુજરાતી ક્વેશ્ચન માર્ક, તો અહીંયા એમ જ છે અજય સ્પોક ગુજરાતી। તો ભાઈ એવું કેમ સ્પોકનું સ્પોક રહી ગયું, ગુજરાતીનું ગુજરાતી, ખાલી અહીંયા એક શબ્દનો જવાબ હાવ, શું કામ, કેવી રીતે? તો વુ વાળા પ્રશ્ન પૂછાય તો કેમ જવાબ લખો? હમણે આપણે જે વિડીયો છે એની શરૂઆત થશે એટલે તમામ પ્રકારની માહિતી તમને મળતી જશે। હવે બીજું તમે જોઈ શકો છો, વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો? તો વેર ડુ યુ લીવ, અહીંયા ડુ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો ડુ ડઝ કેમ આવે? સાદા વર્તમાન કાળમાં આવે। તો સાદા વર્તમાન કાળની પાછી આપણને હકાર વાક્ય રચના આવડી છે અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે પણ યુ થી પ્રશ્ન પૂછાયેલો હોય ને ત્યારે જવાબ હંમેશા આઈ થી ન જ શરૂઆત થાય, આ ખબર હોવી જ જોઈએ। જો અહીંયા પણ છે યુ થી કે વેર શુડ યુ લીવ, ક્યાં રહ્યો છો? તો આઈ ની શરૂઆત થી ન જ પ્રશ્નના જવાબની થાય, બરોબર છે। એટલે કોઈ પણ યુ વડે પ્રશ્ન પૂછાયેલો હોય પછી અહીંયા ગમે એ વસ્તુ હોય, ગમે એ કાળ હોય, પરંતુ જવાબ છે એ વિદ્યાર્થી મિત્રો ઓલવેઝ આઈ થી જ શરૂ થાય છે પણ વાક્યમાં યુ આપેલો હોય, પ્રશ્નાર્થ વાક્યમાં। તો હવે અહીંયા જુઓ વાક્યમાં તમે થોડીક ઝીણવટપૂર્વક જોશો એટલે એમ લખ્યું છે આઈ લીવ ઇન રાજકોટ, હું રાજકોટમાં રહું છું। અહીંયા એમ લખ્યું છે વેર ડીડ યુ લીવ, આઈ લીવડ ઇન રાજકોટ। વિદ્યાર્થી મિત્રો અહીંયા ફક્ત લીવ, અહીંયા લીવડ, આવું કેમ? તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જો તમામ પ્રકારની વાક્ય રચના તમને યાદ હોય ને એટલે પરફેક્ટ
પરફેક્ટ તમે ક્વેશ્ચનનો આન્સર લખી શકો. વિદ્યાર્થી મિત્રો, સાદો વર્તમાન કાળ છે એની WH વાળી વાક્ય રચના શું થાય? WH પછી ડુ અથવા તો ડઝ, પછી આપણે અહીંયા સાઈડમાં લખીએ એટલે મિક્સ ન થાય. દાખલા તરીકે આપણે એમ લખીએ ભાઈ કે WH પ્લસ ડુ અથવા તો ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને છેલ્લે સરસ મજાનો ક્વેશ્ચન માર્ક. આ કેની વાક્ય રચના છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પ્રશ્નાર્થ અને એ WH વાળી વાક્ય રચના છે. હવે એક વસ્તુ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ તમને પ્રશ્ન પૂછે, પ્રશ્ન હું ગમે એ પૂછું, ગુજરાતીમાં એમ કહું તમે ક્યાં રહો છો, તો તમે જવાબ શું કહેજો? હું રાજકોટમાં રહું છું. હું એમ કહું તમે ક્યાં ગયા હતા, તમે શું કહેજો? અમે અહેમદાબાદ ગયા હતા. હું એમ કહીશ તમે શું પીશો, તો હું કોલ્ડ ડ્રિંક પીશ. તો જુઓ, જે કાળમાં પ્રશ્ન પૂછાયેલો છે ને એ જ કાળમાં જવાબ દેવાનો હોય. તમને કોઈ એમ પૂછે કે તમે શું પીશો, તમે એમ જવાબ દેતો મેં કોલ્ડ ડ્રિંક પીધી, એમ આવે. તમને ભાઈ પ્રશ્ન પૂછે તમે શું પીશો, તો તમારે એમ જ કરવું ભાઈ હું આ કોલ્ડ ડ્રિંક પીશ, શેરડીનો રસ પીશ, જે તમારે પીવું હોય. પણ તમને જે કાર્ડમાં પ્રશ્ન પૂછે ને એ જ કાર્ડમાં જવાબ દેવાનો હોય. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. જો આ ટોપિક ઉપરથી તમે જે અંડરલાઈન વાળા ક્વેશ્ચન છે, ફ્રેમ ધ ક્વેશ્ચન, કે એક વાક્ય આપેલું નીચે અંડરલાઈન હોય, એ અંડરલાઈન વાળો વર્ડ અથવા તો વર્ડ ગ્રુપ છે એ જવાબમાં આવે એવો પ્રશ્ન બનાવવાનો હોય. તો એ પણ તમે આની રીતે જ કરી શકો. તો જુઓ, હવે આ થઈ ગઈ ઇન્ટ્રોગેટિવ વાક્ય, પણ એની અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય રચના. આ પ્રશ્નાર્થ છે. હકાર વાક્ય રચના શું થાય? તો કે સબ્જેક્ટ થાય, પછી એસ કે ક્રિયાપદનું SKS વાળું રૂપ થશે. સબ્જેક્ટ પ્લસ V1 એનું SKES વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને પછી ફૂલ સ્ટોપ આવશે. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા. હવે જુઓ, પ્રશ્નાર્થ છે એ પ્રશ્ન આ વાક્ય રચના પૂછો. જુઓ તમે, વેર એટલે WH વાળો શબ્દ, ડુ એટલે ડુ હશે, ડઝ માંથી એક શબ્દ આવે. એ કેની ઉપરથી ખબર પડે? સબ્જેક્ટ પરથી. તો અહીં સબ્જેક્ટ યુ છે, તો યુ સાથે ડુ કે ડઝ શું આવે? તો કે ડુ જ આવે. કોની સાથે ડુ, કોની સાથે ડઝ, એની સંપૂર્ણ માહિતી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપેલી જ છે. બરોબર? કારણ કે અહીંયા વધારે આપણે એક્સપ્લેન કરવા જશું તો બહુ મોટો વિડીયો થઈ જશે. તો વેર ડુ એટલે WH આવી ગયું, ડુ ડઝ માંથી ડુ આવી ગયું, સબ્જેક્ટ મૂકી દીધો અને ક્રિયાપદ મૂકી દીધું, ક્રિયાપદનું મૂળ રૂપ અને છેલ્લે જો ક્વેશ્ચન માર્ક આપી દીધો. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનો જવાબ દેવા માટે કોઈ પણ પ્રશ્ન પૂછેલો હોય એની હકાર અથવા તો એની નકારમાં જ જવાબ દેવાનો હોય. મોસ્ટ ઓફ હકારમાં જ જવાબ દેવાનો હોય છે. તો ચલો જુઓ હવે શું કરવાનું. હવે જુઓ, તમને એક ખાસ વસ્તુ યાદ રાખજો. જેટલું પણ કોઈ પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પ્રશ્ન પૂછેલો હોય ને અડધો જવાબ તો પ્રશ્નમાંથી જ બની જાય. જુઓ, હવે જ્યારે પ્રશ્ન આપેલો હોય ને, ગમે એ પ્રશ્ન આપેલો હોય એમાં પહેલા શું કરવાનું ખબર? સબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરો. કર્તા પહેલા ફાઇન્ડ આઉટ કરો. કર્તા કોણ છે? યુ. પરંતુ યુ એક જ એવો શબ્દ છે કે જ્યારે યુને તમે સબ્જેક્ટ બનાવો ત્યારે યુનો આઈ થઈ જાય. એટલે આપણે શરૂઆત કરી જવાબ દેવાની. હાલો, યુનો આઈ કર્યો. પછી નિયમ શું કે, વાક્ય રચના શું કે છે? વાક્ય રચના શું કે? સબ્જેક્ટ આ મૂકી દીધો, પછી ક્રિયાપદનું SKS વાળું રૂપ. હવે પછી વાક્યમાંથી ક્રિયાપદ ગોતો. હાલો, ક્રિયાપદ આર યુ, લીવ. હવે સાહેબ SKS નો આવે? નો આવે. શું કામ નો આવે? SKS વાળા નિયમો છે, એ પણ આપણે સાદા વર્તમાન કાળમાં છે. ડિટેલમાં, સંપૂર્ણ ડિટેલમાં મૂક્યું છે કે શું કામ SKS નો આવે, ક્યારે આવે, જોઈ લેજો. આઈ લીવ. હવે ઓબ્જેક્ટ, હવે જ્યાં રહેતા હોય ઉપર જવાબ આપેલો જ હોય, આખો પેરેગ્રાફ આપેલો હોય ને ત્યાં. એટલે આઈ લીવ, તો ભાઈ રાજકોટ છે તો ઇન રાજકોટ. આવી રીતે તમે જવાબ દઈ શકો છો. તો જો આઈ લીવ ઇન રાજકોટ. હવે આ તો થઈ ગઈ વર્તમાન કાળની. ભૂતકાળની વાક્ય રચના શું થાય? તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો જો ભૂતકાળની વાક્ય રચના એવી થાય કે ભાઈ આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના લઈ લઈ. એક જ મિનિટ, ચાલો જુઓ. ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના શું છે? તો પ્રશ્નાર્થ વાક્ય રચના એવી છે, સાદા ભૂતકાળની WH, પછી ડીડ આવશે, પછી આવશે સબ્જેક્ટ,
પછી V1, પછી ઓબ્જેક્ટ, પછી અધર વર્ડ્સ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો જુઓ WH શબ્દ આપ્યો છે, ડીડ આપ્યું છે, સબ્જેક્ટ આપ્યું છે અને V1 આપેલું છે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. જો તમે કહો સાહેબ ઓબ્જેક્ટને એવું કારણ થતા, હવે એ તો જવાબ દેવાનો એ કાંઈ થોડો આમાં આપ્યો હોય, બરોબર છે. તો હવે જુઓ આની હકાર વાક્ય રચના શું થાય, તો કે એની હકાર વાક્ય રચના થશે સબ્જેક્ટ, પછી V2, પછી ઓબ્જેક્ટ, પછી અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. તો હાલો હવે અડધો જવાબ તો શેમાં હોય, તો કે પ્રશ્નમાં જ હોય છે. તો ચાલો પ્રશ્નમાંથી આપણે પહેલા કરતા ગોતો. હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની, કોઈ પણ તમે પ્રશ્નનો જવાબ લખવા માંડો છો ને તો સૌથી પહેલા પેરેગ્રાફમાં નહીં જોવાનું, પહેલા પ્રશ્ન હોય ને, પ્રશ્ન જે બોર્ડમાં પેપરમાં પ્રશ્ન પૂછેલો હોય ને એમાં પહેલા કરતા ગોતીને મૂકો. શરૂઆત પ્રશ્નના જવાબની કેમ કરવાની, પહેલા કરતાને ગોતીને મૂકી દેવાનો, પછી ક્રિયાપદ મૂકવાનો, પછી જે જવાબ આવતો હોય એ પ્રમાણે આવે. અને એ બધું આમાં ક્રિયા આમાં હોય જ. હાલો યુ કરતા છે, કરતા આગળ આવે તો પેલા યુ નો આઈ થઈ જાય, એ તો આપણને ખબર જ છે. આઈ પછી આપણે કીધું હતું કે ભાઈ સબ્જેક્ટ પછી V2 આવે, તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે, પરંતુ એનું આપણે અહીંયા V2 જ કરવું પડે, ક્રિયાપદનું V1 ન લખી શકીએ. એટલા માટે જ આપણને ખબર હોય છે કઈ વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. તો આઈ લીવ્ડ અને પછી ઓબ્જેક્ટ, અહીંયા પછી ઓબ્જેક્ટ આવે તો ઇન રાજકોટ, બરોબર આવી રીતે થશે. તો જોઈ શકો છો આઈ લીવ્ડ ઇન રાજકોટ. વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ છે, તમે જોઈ શકો છો કે આટલું સિમ્પલ વેમાં આપણે સમજતા હોઈએ તો નાનકડી જે ભૂલો થાય છે એ પણ થવી જોઈએ નહીં. હવે એના પછીનો એક તમે પ્રશ્ન જોઈ શકો છો, શું કે છે, કીધું કે વોટ આર યુ બાઇંગ, અને આમાં કે છે વોટ વર, એટલે ટૂંકમાં હું વર્તમાન ને ભૂતકાળનું એક ઉદાહરણ દઉં છું. હમણાં આખું ટોપિક એક્સપ્લેન તો હજી બાકી જ છે વિદ્યાર્થી મિત્રો. તો જો સબ્જેક્ટ કોણ છે, આગળ લીધો, યુ નો આઈ થઈ જાય, આઈ સાથે જો ચાલુ વર્તમાન કાળ છે એટલે આઈ સાથે એમ મૂક્યો, આઈ એમ, પછી ક્રિયાપદ મૂક્યું બાઇંગ, પછી જે જવાબ આવતો એ તો પેરેગ્રાફમાં હોય જ. સેમ વસ્તુ અહીંયા છે, આઈ મૂક્યો સબ્જેક્ટ, પછી હેલ્પિંગ વર્બ, પછી મેઇન વર્બ અને પછી જે જવાબ આવતો હોય ઈ. તો વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ જ છે, એટલે આમ તમે જુઓ ને સાવ પપ્પુ જેવું એમ. તો હવે આગળ કહીએ, પેલો જ કીધું છે અંગ્રેજીમાં પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ લખવા નીચે પ્રમાણેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના. તો હવે ખરેખર આપણા ટોપિકની શરૂઆત થાય છે. પેલો જ મુદ્દો શું કે છે કે પ્રશ્ન, કોઈ પણ પ્રશ્નાર્થ, અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ આવશે, બરોબર છે, થોડુંક ટાઈપિંગ એરર છે એટલા માટે અહીંયા આવશે પ્રશ્નાર્થ. કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય રચનાથી પૂછાઈ શકે છે, જેમ કે વુ, વાય, વુઝ, વોટ, વેન, વેર એક્સેટ્રા, બરોબર છે, કોઈ પણ રીતે પૂછાઈ શકે. આગળ શું કે છે, પ્રશ્ન કયા કાળમાં પૂછાયો છે તે નક્કી કરો. મેઇન પોઈન્ટ આ છે કે કયા કાળમાં પ્રશ્ન પૂછાયેલો છે, અને આપણને કાળ તો આવડવા જ જોઈએ આના માટે, નહીતર તમારે આ બધુંય નકામું છે. તો એના માટે સૌપ્રથમ તમામ કાળ મેં કીધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, જોઈ લેવા. પછી શું કે છે, જવાબ પણ હંમેશા જે કાળમાં પૂછાયેલો હોય તેની જ હકાર વાક્ય રચના પ્રમાણે જવાબ આપવાનો હોય છે. ગમે એની બીજાની વાક્ય રચના મન પડે એમ ન આપવાનો હોય, બરોબર છે. ચાલો હવે બે એક્ઝામ્પલ આપેલા છે, જે મેં તમને વાત કરી હતી કે ભાઈ શું છે આ ક્વેશ્ચન આવી રીતના પૂછે ને એનો આન્સર શરૂઆત કેમ કરવાની હોય, WH, ડુ, ડઝ, સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ ને ક્વેશ્ચન માર્ક. તો સબ્જેક્ટની શરૂઆત કરવાની હોય હંમેશા પ્રશ્નના જવાબની. આપણે એમને લીટી મૂકી દઈ છીએ એમ ચાલે નહીં. પછી SKS વાળું રૂપ, ઓબ્જેક્ટ ને અધર વર્ડ્સ. હવે ખરેખર શરૂઆત કરી દઈએ આપણે. પ્રશ્ન WH ફેમિલી અથવા તો નોન WH થી પૂછાય છે. હવે WH અને નોન WH બંનેમાં શું તફાવત, તો જુઓ ખાસ ધ્યાન રાખજો. અહીંયા બે વાત કરી દીધી કે કોઈ પણ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, અને આ બહુ મોટો પ્રશ્ન છે કે જો WH ફેમિલીમાં, તો કે જેમાં WH આગળ આવતા જ હોય, WH H આવતો હોય, હાઉ મેની, હાઉ મચ, હાઉ,
આ બધાય શબ્દોથી જ્યારે પ્રશ્ન પૂછેલો હોય એને WH ફેમિલીથી પ્રશ્ન પૂછેલો જેમ કહેવાય. પરંતુ ઘણીવાર પ્રશ્ન છે એમાં WH વાળા શબ્દો ન હોય ત્યારે હેલ્પિંગ વર્બથી જ્યારે પ્રશ્નની શરૂઆત થઈ હોય એમ ઇઝ, આર, વોઝ, વેર, વિલ, શેલ, હેવ, હેઝ, કેન, કુડ, શુડ, વુડ, ડુ, ડઝ, ડીડ, આ બધાને હેલ્પિંગ વર્બ કહેવાય. આ બધાને WH ફેમિલી ન કહેવાય. તો આનાથી જ્યારે પ્રશ્ન પૂછેલો હોય ત્યારે જવાબ અલગ રીતે દેવાનો હોય અને આનાથી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે પણ જવાબ અલગ રીતે દેવાનો હોય. તો કેવી રીતે દેવાનો હોય એ આપણે જરાક જોઈ લઈએ. શું કે છે કે નોન WH થી પ્રશ્ન પૂછાય. જોજો આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનો. નોન WH એટલે કે ડુ, ડઝ, એમ ઇઝ, આર, હેવ, હેઝ, હેડ, વિલ, શેલ એટલે કે WH શબ્દ વગર કોઈ પ્રશ્ન પૂછાયેલો હોય ને ત્યારે બેન્ચ ઉપર મનમાં બેન્ચ ઉપર ચડીને ઠેકડો મારી લેવાનો. યસ. શું કામ? કારણ કે આવડું કેવડું જ જવાબ દેવાનો હોય, નાનકડું એવડું. જુઓ શું છે કે નોન WH થી પ્રશ્ન પૂછાય ત્યારે જવાબ ફક્ત કાં તો યસ અને કાં તો નો થી ન જ દેવાનો હોય છે. એમાં લાંબા પેરેગ્રાફ નથી લખવાના. જો અત્યાર સુધી તમને નહોતી ખબર આ વસ્તુની તો શું કરતા હતા ભાઈ, આવો પ્રશ્ન પૂછ્યો ને, ડુ યુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ, અને ઉપર પેરેગ્રાફ આપ્યો હોય, હા આઈ એમ સબસ્ક્રાઇબિંગ વિજય નાક્યાસ ચેનલ ને આવું બધું કંઈક આપ્યું હોય તો તમે શું લખશો ભાઈ, અહીંયા આવો શબ્દ આવ્યો ને સબસ્ક્રાઇબ અને ચેનલ, એટલે આપણે શું કરશું, હે પેરેગ્રાફ વાંચશું સરસ મજાની રીતે, અઠિયો તો મારવાનો જ હોય. ખબર તો હોય નહીં કે આ નોન WH થી પૂછાણું છે તો જવાબ કેમ દેવાનો હોય એવી તો આપણામાં કંઈ ખબર ન હોય, કારણ કે આપણે કોઈ દી વિડીયો આવા જોયા જ નથી સરસ મજાના. અને આવા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવી જ પડે, એમને તો કાંઈ ભેગું ન થાય. એટલા માટે આપણે શું કરશું, પેરેગ્રાફ પર જોશું કે કયો અઠિયો મારવાનો છે. એટલે જ્યાં સબસ્ક્રાઇબ ચેનલ હશે ને એવું લખેલું વાક્ય હશે ને એ ત્યાંથી ફૂલ સ્ટોપ, આગળના ફૂલ સ્ટોપથી ચાલુ કરી એને કેવો તો કે બીજો ફૂલ સ્ટોપ આવે ને એટલું આમાં લખી નાખશો. વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ પડશે ખોટો. કોઈ દિવસ આમાં જવાબ તમારે લાંબુ લપડું કરવાનું જ ન હોય. આમાં લફડા બફડા હોય જ નહીં. આમાં ખાલી કેવડો જવાબ દેવાનો હોય વિદ્યાર્થી મિત્રો તો કે જ્યારે ડુ, ડઝ, એમ ઇઝ, આર આવા બધાય શબ્દોથી પ્રશ્ન પૂછાયેલો હોય ને ત્યારે ફક્ત યસ અથવા તો નો થી જ જવાબ દેવાનો હોય. આટલું ધ્યાન રાખજો. હવે જ્યારે પૂછાય ને આ બોર્ડનું પેપર દેવા જાવ ને એકાદો પ્રશ્ન પૂછાય ને યાદ રાખજો, વિજય સરે આમ કીધું હતું, આમાં અઠિયા મારો તો ખાલી યસ નોમાં જ જવાબ દેવાનો અને ઉપર પછી પેરેગ્રાફ આપ્યો હોય તો એવું કદાચ પેરેગ્રાફ આપ્યો હોય, યસ આઈ સબસ્ક્રાઇબ્ડ વિજય નાક્યસ ચેનલ એન્ડ ધીસ ઇઝ અ વેરી બ્યુટીફુલ ચેનલ એન્ડ આઈ ગેઇન વેરી મચ નોલેજ ફ્રોમ ધીસ ચેનલ સો યુ હેવ ટુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. આવો બધો સરસ મજાનો પેરેગ્રાફ આપેલો હોય તો એનો મતલબ એમાં એક વાક્ય આવ્યું, યસ આઈ હેવ સબસ્ક્રાઇબ્ડ ધીસ ચેનલ આવ્યું ને તો યસ આવ્યું તો આપણે એને ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય અને ન કરી હોય તો હજી શું કરી લેવાની હોય. બરાબર છે? એટલે જો અહીંયા શું કીધું છે, પહેલાં તો ડુ યુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ, તો જો જવાબ યસ થી દેવાનો હોય તો યસ લખીને પછી આમ રીતના આમ કરવાનું હોય. બરાબર છે? સેમિકોલન. હવે શું કે છે આગળ, આ પાછું ઇરેજ કરવાનું છે, આમ ક્યાંથી આમ વયું જાય, જોયું તમે? હા, એટલે શું કે છે કે ભાઈ ડુ યુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલમાં પહેલાં તો યસ મૂકી દીધો, પછી આ પ્રશ્નમાંથી જ જવાબ બધોય બનાવી નાખવાનો. તો સબ્જેક્ટ તરીકે પહેલાં શું છે યુ, તો યુનો શું થઈ જાય, આઈ થઈ જાય, તો આઈ, પછી ક્રિયાપદ મૂકવાનું સબસ્ક્રાઇબ, પછી ધીસ, અને પછી આ જે હોય ને આખું મૂકી દેવાનું સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. અને નો હોય આપણે નથી કરી તો કરી લેજો. હાલો, તો નો આપેલું છે તો નો પછી અલ્પવિરામ અને આઈ, પછી આપણને ખબર હોય છે કે આની નકાર વાક્ય રચના શું છે, તો સબ્જેક્ટ પ્લસ ડુ, ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ જે કાંઈ હોય. તો આઈ ડોન્ટ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ, મેં સબસ્ક્રાઇબ કરી નથી, તો ફટાફટ કરી લેજો. ચાલો, સમજાયું? એટલે ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો કે જ્યારે હેલ્પિંગ વર્બ થી એટલે કે એમ ઇઝ, આર, હેવ, હેઝ, ડુ, ડઝ આવા બધાથી પ્રશ્ન પૂછાયેલો હોય ને ત્યારે જવાબ ફક્ત યસ અને નો માં જ આપવાનો. આ ભૂલાય નહીં. હવે વિદ્યાર્થી મિત્રો એના પછી આગળ વધીએ. શું કે છે
અને અહીંયા એક મુદ્દો કીધો કે WH ફેમિલીથી પ્રશ્ન પૂછાય ને તો જે પ્રમાણે માહિતી પૂછી હોય એ પ્રમાણે જવાબ દેવાનો હોય છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. બરોબર છે. ચાલો હવે ફાઇનલી આપણો પેરેગ્રાફ આવી ગયો છે. તો કેમ જવાબ દેવો? તો પહેલાં તો બોર્ડની પરીક્ષામાં જ્યારે પણ આવો પેરેગ્રાફ આપેલો હોય તો સૌપ્રથમ શાંતિથી એ સરસ મજાનો પેરેગ્રાફ સમજવાનો. અને વિદ્યાર્થી મિત્રો, એક ગવર્મેન્ટે ચોખ્ખું જ કહી દીધું છે કે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર જે સેક્શન એમાં 10 માર્કના પૂછાય છે ને એ 1 થી 10 યુનિટમાંથી ન જશે. બહાર ક્યાંયથી પેરેગ્રાફ પૂછાશે નહીં. તો તમે યુનિટ બધા સરસ મજાની રીતે જોયા છે તો જવાબ પણ ફટાફટ આવડવા જ મંડે. આ જો કયા પહેલા જ યુનિટનો સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે તો આપણે આગળ જોઈએ. અને સરસ મજાની રીતે આપ્યો તો પહેલો જ પ્રશ્ન શું કે છે કે વોટ વોઝ ધ રિઝોલ્યુશન ઓફ ધ પંચાયત. વિદ્યાર્થી મિત્રો, મેં શું કીધું હતું? પહેલા પેરેગ્રાફ આપણે પછી જ્યારે જવાબ દેતા હોય ને ત્યારે આમ અડધો જવાબ તો આનાથી જ કરી નાખવાનો. હાલો, પહેલા કયો કાળ છે? વોટ વોઝ. એટલે આમાં કોઈ આમ જોવો તો ક્રિયા આમ નથી થતી, પણ વોટ વોઝ ધ રિઝોલ્યુશન ઓફ પંચાયત. પંચાયતનું રિઝોલ્યુશન શું હતું, એનો ઠરાવ શું એને પસાર કરે? તો સૌથી પહેલાં જો જ્યાં હેલ્પિંગ વર્બ હોય ને, હેલ્પિંગ વર્બ એના પછી જ કરતા આપેલો હોય ઓલમોસ્ટ. આ વસ્તુ ધ્યાન રાખવાની. તો એના હેલ્પિંગ વર્બથી પછી ચાલુ કરવાનું. તો પહેલાં તો અહીંથી જવાબ શું થાય? તો કે ધ, એમાં ટી કેપિટલ કરવાનો, ધ રિઝોલ્યુશન ઓફ ધ પંચાયત. આવી રીતના પહેલાં આટલું તો આમાંથી જ લખી નાખવાનું. પછી ઉપર જવાનું કે ભાઈ એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ રિઝોલ્યુશન ઇન 2018 since the railways was not able to build a station them they would do it for themselves and with their own money. તો એના માટેનો જે રિઝોલ્યુશન હતું એ જવાબ પછી આમાં ગોતવા જવાનો. ત્યાં સુધી તો અડધો જવાબ તો આમાંથી જ બનાવી જવો જોઈએ. હવે તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જો આનો જવાબ તમને સરસ મજાની રીતે આપી દીધો તો જુઓ આપણે શું કરીએ ખબર છે? જો પહેલાં તો આપણે જવાબ સમજી લઈએ કે ધ રિઝોલ્યુશન, જો અહીંથી ચાલુ કર્યું, જો ધ રિઝોલ્યુશન ઓફ ધ પંચાયત, પછી આ વોઝ છે એ અહીંયા લઈ લેવાનું. કોઈ પણ બધામાં આમ જ હોય, વોઝ હોય તો એમિઝાર હોય, હેવેઝ હોય, બધું એ બાજુ જ લઈ લેવાનું. પહેલાં કરતા, પછી હેલ્પિંગ વર્બ, પછી મુખ્ય વર્બ, અને પછી જે જવાબ આવતો હોય તો વોઝ ધેટ સિન્સ ધ રેલવેઝ વોઝ નોટ એબલ. તો જો અહીંથી લખ્યું છે કે ભાઈ સિન્સ ધ રેલવેઝ વોઝ નોટ એબલ ટુ બિલ્ડ સ્ટેશન એન્ડ ધ રોડ, એ પછી જેટલું આવતું હોય એટલું. બરોબર છે? એ લખવાનું. અને આપણે કેમ જવાબ દે? સાચું બોલજો, દિલ ઉપર હાથ રાખીને કહેજો તમે આનો જવાબ આમ જ આપે. જો અહીંયા શું આપ્યું છે? રિઝોલ્યુશન ઓફ ધ પંચાયત આપ્યું. હા, રિઝોલ્યુશન મળી ગયું, રિઝોલ્યુશન. એટલે હા આપણે અહીંથી ચાલુ કરશું. ક્યાં સુધી લખશું? વિચારશું કે ભાઈ ક્યાં સુધી સારું લાગશે. આખો પેરેગ્રાફ તો ન લખાય, તો એટલો બધો પ્રશ્ન જવાબ ન જ આવતો હોય ને. એટલે હું છે ને એકચ્યુઅલી ક્યાં સ્ટોપ કરું? અહીંયા સુધી લખી નાખું. બરોબર છે? એ આમ નું હાલે. બરોબર? આમાં અડધો માર્ક મળશે, અડધો કપાઈ જશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, શરૂઆત આવી રીતના કરવાની હોય. બરોબર છે? મન પડે એમ આપણે શરૂઆત કરી શકીએ નહીં. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હજી એક પ્રશ્ન આપેલો છે. શું કે છે? What did the 11 member team do? હવે અહીંથી ડીડ આવી ગયો એટલે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. તો સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના આપણને ખબર હોવી જોઈએ. સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ફૂલ સ્ટોપ. તો હાલો પહેલા સબ્જેક્ટ કોણ છે? તો મેં તમને કીધું હેલ્પિંગ વર્બ પછીનું બધું એમ નામ લેવું પડે. તો જો ધ 11 મેમ્બર ટીમ, એ શરૂઆત આન્સરની એમ થાય કે ધ 11 મેમ્બર ટીમ. હવે એક જ વસ્તુ યાદ રાખવાનું, એક આ ક્રિયાપદ તરીકે જ્યારે ડુ આપેલું હોય ને ત્યારે અહીંયા મેં કીધું V2 તો ડુનું તો ડીડ થાય, પરંતુ અહીંયા ડીડ લખાય નહીં. કારણ કે શું કરે છે? તો એને શું કર્યું હતું કે ભાઈ એને સ્ટાર્ટ કર્યું હતું. બરોબર છે? એને 11 મેમ્બરે સ્ટાર્ટ કરી દીધું હતું પૈસા કલેક્ટ કરવાનું. જો આ સ્ટાર્ટેડ લખેલું રહ્યું તો એની જગ્યાએ તમારે એ જવાબ લખવાનો હોય છે. તો જુઓ હવે તમને જવાબ બતાવો એટલે તમને ખ્યાલ આવી જશે. જુઓ કે પહેલાં તો મેઇન ટૂંકમાં શરૂઆત કરવાનું હું તમને શીખવાડું, બાકી જવાબ તો તમને ગોતતા આવડે જ છે. બરોબર છે? તો જો પહેલાં સબ્જેક્ટ છે ધ 11 મેમ્બર ટીમ સ્ટાર્ટેડ,
અને પછી જે જવાબ આવતો હોય એ પેરેગ્રાફમાં આપેલો જ હોય છે. મારો કહેવાનો મતલબ એવો કે જ્યાં હેલ્પિંગ વર્બ આપેલો હોય એના પછી સબ્જેક્ટ હોય એને આગળ લઈ લ્યો, પછી હેલ્પિંગ વર્બ મૂકો, પછી મેઇન વર્બ મૂકો, જે કાળ હોય એ પ્રમાણે. V3 આવતું હોય V3 મૂકવું પડે, ING આવતું તો ING મૂકવું પડે. જે કાળ પૂછ્યો હોય એ જ કાળની હકાર વાક્ય રચના પ્રમાણે એનો જવાબ દેવાનો હોય છે. અહીંયા નીચે હજી એક આપેલો છે, જ્યારે હાઉ મેની થી પ્રશ્ન પૂછે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો ધેર ઇઝ કે ધેર આર થી જ જવાબ દેવાનો હોય છે. આ વસ્તુ એક ભૂલાઈ જાય નહીં. ચલો જો ધેર પેલા એને પ્રશ્ન પૂછ્યો છે કે હાઉ મેની મેમ્બર્સ વર ધેર ઇન ધ ટીમ. એની ટીમમાં કેટલા મેમ્બર હતા એમ કીધું છે. તો ધેર વર 11 મેમ્બર્સ. અને આની એક સરસ મજાની વાક્ય રચના છે એ મેં એવી રીતે સમજાવી છે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં. ધેર ઇઝ ને ધેર આર વાળી સમજાય છે ને, તો એવી જ રીતે ધેર વોઝ ને ધેર વર વાળું એ આમ જ થાય. તો પિક્ચર ડિસ્ક્રિપ્શનનો વિડીયો આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે એટલે જોઈ લેવું, બરોબર છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ જોઈએ શું કે છે. બીજો પેરેગ્રાફ આપેલો છે રામસિંગ રબટ. હવે આયા એક પ્રશ્ન આપેલો છે ઉપર, તમારે પેરેગ્રાફ સરસ મજાની રીતે વાંચી લેવાનો. વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. બીજો પ્રશ્ન આને આમે પૂછી શકે, વોટ ડીડ ધ સેલ્સમેન ચેક બિફોર ગિવિંગ ધ રોબોટ. બરોબર છે. તો હવે પહેલા આપણે જવાબ લખવાનું સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું, અહીંયા હેલ્પિંગ વર્બ આપેલો છે એના પછીથી, એટલે અહીંથી ચાલુ કરવાનું થાય. એટલે કે ધ સેલ્સમેન ડોક્ટર જેવા અક્ષર જોયું તમે, ડેમોન્સ્ટ્રેટેડ થઈ જશે ઈડી. શું કામ? કારણ કે અહીંયા ડીડ વાળું વાક્ય છે. તો ડીડ વાળું વાક્ય હોય ત્યારે હંમેશા એનો જવાબ આપો ને ત્યારે ક્રિયાપદનું V2 નું રૂપ થઈ જાય. શું કામ? કારણ કે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ આ સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના છે એટલે એ પ્રમાણે થાય. અને ડેમોન્સ્ટ્રેટેડ પછી જો અહીંયા આપેલું છે કે આમાં આખો પ્રશ્ન જ એમને આપેલો જો તમે, બરોબર છે. એટલે આનો જવાબ છે એ તમે સરસ મજાની રીતે એવી રીતના લખી શકો છો, બરોબર છે. જો આપેલો છે ધ ડેમોન્સ્ટ્રેટેડ સ્ટાર્ટેડ, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની એ રહેશે. જો ડેમોન્સ્ટ્રેટેડ ઈડી વાળું થઈ ગયું. આમાં ખાલી ક્રિયાપદનું મૂળ રૂપ છે, અહીંયા ઈડી વાળું રૂપ થઈ ગયું કારણ કે અહીંયા ડીડ આપેલું છે એટલા માટે. આ વસ્તુ બધી નોર્મલ વસ્તુ છે એ ધ્યાનમાં રહેવી જોઈએ. અને હવે વિદ્યાર્થી મિત્રો WH થી પ્રશ્ન પૂછાય તો વાય વોઝ પ્રેમ ચોપરા સિમ્સ્ડ. તો એમાં શું કરવાનું ખબર છે? એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એ વસ્તુ એ કે પહેલાં તો આપણે સરસ મજાનો સબ્જેક્ટ ગોતવાનો, એ હેલ્પિંગ વર્બ પછી જ હોય, સહાયકારક ક્રિયાપદ પછી જ હોય. તો પ્રેમ ચોપડા પહેલાં લઈ લ્યો, એના પછી ક્રિયાપદનું બધુંય છે એમના લઈ લ્યો. અને આટલું લખાઈ જાય. હંમેશા વાય વાળો પ્રશ્ન હોય ને એ હેલ્પિંગ વર્બ પછીનું બધુંય લખી નાખવાનું, પછી હેલ્પિંગ વર્બ ખુદ મૂકી દેવાનો અને બીકોઝ કરીને જવાબ દેવાનો. બીકોઝ આમાં કારણ કે આપેલો જ હોય. શું કામ એને આ દિલથી એ સેટિસ્ફાઈડ એવું લાગતું હતું, તો એનો જવાબ છે એ આમાં આપેલો જ હોય. એટલે સરસ મજાની રીતે વાંચી લેવાનો રહેશે. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે, વિચ આર ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ. તો આમાં ધેર આપણે શરૂઆત ક્યાંથી કરવાની? મેં તમને કીધું હતું હેલ્પિંગ વર્બ ક્યાં છે, તો કે આર યુ હેલ્પિંગ વર્બ, એમ ઇઝ આર, હેવ એઝ, જે કંઈ હોય તો એના પછીથી શરૂઆત કરવાની કે ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ. પછી આ છે અહીંયા મૂકી દેવાનું અને પછી જે એના 3 પ્રિન્સિપલ છે એ લખી નાખવાના રહેશે. બાકી મન પડે એમને ધીબેડી નાખો તો એમ ચાલે નહીં. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. જો આવી ગયું ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ આર કરીને પછી જે પૂછ્યો છે બાય વિચ પ્રિન્સિપલ વોઝ પ્રેમ ચોપડા ઇમ્પ્રેસ્ડ. તો હવે આમાંય પહેલા હેલ્પિંગ વર્બ ગોતો, હેલ્પિંગ વર્બ આર્યો. હાલો એના પછીથી શરૂઆત કરી દેવાની, પ્રેમ ચોપડા ઇમ્પ્રેસ્ડ. અને પછી જે પ્રિન્સિપલથી ઇમ્પ્રેસ થયો છે તો પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ્ડ, પછી જે પ્રમાણે આવતો હોય એ. જો પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ, સોરી પ્રેમ ચોપડા છે એના પછી આ હેલ્પિંગ વર્બ છે એ મૂકવાનો રહેશે. અને પછી ઇમ્પ્રેસ્ડ બાય ધ પ્રિન્સિપલ, જે કાંઈ એનો એક રોબોટ એને કીધું હતું ને કે ભાઈ આ જે માલિક કહેશે ને એમ કરજે, એટલે ઓલા ભાઈને મજા આવી ગઈ, બસ આપણે તો આટલું જ જોઈ છે, બીજું કાંઈ જોતું નથી, એટલે એને એ વાત કરી હતી. ચાલો એના પછી સરસ મજાનો ત્રીજો પેરેગ્રાફ આપેલો છે. શું કહે છે કે
વોટ વોઝ બૃહસ્પતિ? બૃહસ્પતિ ભાઈ કોણ હતો? તો આ જે પણ હેલ્પિંગ વર્બ છે એના પછીનું બૃહસ્પતિથી શરૂઆત કરવાનું. હવે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું હશે. બૃહસ્પતિ પછી વોઝ મૂકવાનું, આ અહીંયા આવી જાય, આ અહીંયા આવી જાય, બરોબર. બૃહસ્પતિ વોઝ, હવે જે હતો એ મૂકી દેવાનો. શું હતા ભાઈ? દેવ હતા, બરોબર છે, દેવ્સ. એટલે જો એનો જવાબ આવી રીતના આવશે. બૃહસ્પતિ વોઝ ધ ચીફ એડવાઇઝર ઓફ દેવ્સ. દેવ્સ તો હતા પણ એના એડવાઇઝર હતા, બધી સલાહ સૂચન આપતા હતા કેમ કરવું શું ન કરવું, બરોબર. ચાલો, અને હવે વિદ્યાર્થી મિત્રો વુ વાળો પ્રશ્ન પૂછાય ને ત્યારે એક વખત બેન્ચ ઉપર ઊભું થઈને ઠેકડો મારી લેવાનો. શું કામ? કારણ કે વુથી પ્રશ્ન પૂછાયેલો હોય ને ત્યારે હંમેશા જે એક જ શબ્દમાં જવાબ દેવાનો હોય. બાકીનું આ જે છે ને, જો વુ વાળો પ્રશ્ન પૂછાય ને એટલે પેલા આમ ખાલી જગ્યા મૂકી દેવાની અને આ બધું લાઈનમાં એમના લખી નાખવાના. કાંઈ ચેન્જીસ નહીં કરવાનો. એક આ પ્રશ્નાચિહ્ન છે એને કાઢીને ફૂલ સ્ટોપ લખી નાખવાનો. વુ વાળો પ્રશ્ન પૂછાય ને ત્યારે વુ અહીંયા જે વુની જગ્યાએ છે ને એ જે જવાબ આવતો એની મૂકી દેવાનો. બાકી પાછળનું બધું એમનામ જ આવે. ગમે એ કાળનું વાક્ય પૂછાય, ગમે એ કાળનો પ્રશ્ન પૂછ્યો ને વુ વાળામાં તો આવું જ થાય. સાવ સિમ્પલ ટ્રીક. આ અને ઓલી ભાઈ એમિઝાર વાળી એમાં તો કાંઈ નહીં યાદ રાખો. જોકે બધી એકમાં કાંઈ નથી, હવે બધું સમજાઈ જ ગયું હશે, બરોબર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો જુઓ, જો બૃહસ્પતિ ખાલી તમે જવાબ જોશો ને એટલે તમને ખબર પડી જાય. આ વુની જગ્યાએ ખાલી બૃહસ્પતિ બદલાયું છે. બાકી જો વોઝ, ધ, ચીફ, એડવાઇઝર, ઓ, ધ, દેવ્સ. અત્યાર સુધી ઉપરમાં બધામાં આપણે ફેરવતા હતા પણ અહીંયા કાંઈ ફેરવવાનું નથી. જો અહીંયા આપણે વોઝને પાછળ જવા દીધો ને બૃહસ્પતિને આગળ આવવા દીધો ને આવું કર્યું. આમાં કાંઈ નહીં કરવાનું, બધાને એમની એમ જગ્યાએ જ રાખવાના. વુની જગ્યાએ જે શબ્દનો જવાબ આવતો હોય એ જ મૂકી દેવાનો રહેશે. બાકી કાંઈ વસ્તુ ધ્યાનમાં નથી રાખવાની. છેલ્લે હજી એક પ્રશ્ન પૂછેલો છે કે વાય ડીડ દેવ્સ ગો ટુ બૃહસ્પતિ? તો પહેલા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખો. જો પહેલા તો ઓલું ક્યાં છે? હેલ્પિંગ વર્બ. આ ડીડ યુ રહ્યું, ડીડ યુ. તો ડીડ આન પછીથી શરૂઆત કરવાનું. તો દેવ્સ એને આગળ લઈ લો, દેવ્સ. હવે ડીડ છે એટલે ક્રિયાપદનું V2 નું રૂપ થઈ જાય એટલે વેન્ટ થઈ જશે. વેન્ટ ટુ બૃહસ્પતિ અને પછી બીકોઝ થી જવાબ દેવાનો. શા માટે ભાઈ તે અહીંયા ગયા હતા? શું કામ? તો આપણે ભણી ગયા છીએ કે ભાઈ ઓલા ભાઈ પાસે તો ઓલો ભાઈ છે મંત્ર હાજા કરી દે છે, આપણે તો એવું કાંઈ હે નહીં. જો લખ્યું છે કે દેવ્સ વેન્ટ ટુ બૃહસ્પતિ ટુ લર્ન ધ મંત્ર ઓફ ગિવિંગ લાઈફ ઓફ ડેડ. મરી ગયેલા માણસને હજીવન કેમ કરવો એના માટેની વિદ્યા શીખવા માટે એ ગયા હતા, બરોબર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો મૂંઝવતા પ્રશ્નનું સોલ્યુશન એકદમ સિમ્પલ રીતે કરી લીધું છે અને તમામ પ્રકારની માહિતી પણ તમને મળી ગઈ છે કે ભાઈ કેવી રીતે પ્રશ્નના જવાબ છે એ લખવા. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો અને આપણી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. આવા સરસ મજાના વિડીયો તમારી સમક્ષ હું લઈને આવતો રહીશ. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.